નગર ચર્ચા કરતા કરતા ન આવતા હોય એમ આ બધું તમારું છે. બાપા સીતારામ મિત્રો, તો આપણે પગી ગયા છે પાછા બગદાણા. જો આખા પંખા ફરે છે, આ લાટ પંખા છે આને કહેતો. હાલો મિત્રો, જય માતાજી, જય ભોળાનાથ. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ ખાસ બનવાનો છે, તો વિડીયો ઠેઠ સુધી જોઈજો અને બીજાને શેર કરજો અને એક લાઈક કરી નાખજો. નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આજે બહાર ગામ જવું છે અને વિડીયો બનવાનો છે એમ, તો ખાસ જોતા રહેજો. કઈ જગ્યાએ જઈએ છીએ, શું કરીએ છીએ, એ બધું તમને વિડીયોમાં આગળ જોવા મળશે. તો આગળ વિડીયો જોતા રહેજો. મળીએ પછી હવે સીધા એ જગ્યાએ જઈને. મિત્રો, તો આપણે દેગવડ આવી ગયા છીએ અને જો અહીંયા જમણવારની તૈયારી થાય છે અને અહીંયા શ્રીમત છે. શ્રીમતમાં બાયુનું કામ હોય, આપણે ત્યાં મોલ પર બેઠા હોય. આપણે તો જમવાનું થાય એટલે જમી લેવાનું હોય અને આમાં બધું બાયુનું કામ હોય, બૈરાનું બધાને. તો વિડીયો જોતા રહેજો. મળીએ પાછા ઘડી કરીને. હવે આખા પંખા ફરે છે, આ લાટ પંખા છે આને કહેતો. લાગટ પંખા જ છે, પવન બહુ આવે. હા, ઓલકા પગલાં ભરવાનું કામ શરૂ છે. આગળ એનકા જાય પણ આગળથી ઉતારી કિશનને બાને લઈ લેવી એની મમ્મીને. કાળા કાળા આવે. નગર ચર્ચા કરતા કરતા ન આવતા હોય એમ આ બધું તમારું છે. જાણે મજામાં મજામાં આગળ જોવા બધા રાહુલ ને જમીન જમીન બેઠા છે. તડકો બહુ છે. હે, તડકો બહુ છે. હા, તો બધો પ્રોગ્રામ છે ને વિખાઈ ગયો છે. હવે ઘડીક ઘડીક બેઠા છે, પછી ભાગશું સીધા. હવે ક્યાં જાય ગાડી કાંઈ નક્કી નહીં. હવે અહીંથી દેગવડે લગભગ બગદાણા પર જાવું, પછી ત્યાંથી ક્યાં જાય કાંઈ નક્કી નહીં. તો વિડીયો જોતા રહેજો. પકોડા જવાનું બેન, ગુડા જાય જાય. બાપા સીતારામ મિત્રો, તો આપણે પગી ગયા છે પાછા બગદાણા. જો આપણે દેગવડા ગયા હતા શ્રીમતમાં, ત્યાંથી કામ પતી ગયું એટલે સીધા આપણે કેળામાં બગદાણા આવે એટલે મેં કીધું આપણે દર્શન કરતા જઈએ. હાલો હવે દર્શન કરી લો, પછી પાછું અહીંથી નીકળવું છે ગારિયાધાર. બાપા સીતારામ કોમેન્ટમાં લખી નાખો. દર્શન કરી લો બજરંગદાસ બાપાના. અને બગદાણામાં તે ગમે તે આવો પબ્લિક તો હોય જ, ગમે તે પબ્લિક બારે ને શહેરે પબ્લિક હોય ગમે તે.
ગીતા જોરી સામે ગીતા ગીતા ઓલી પાસે હાલો મિત્રો, તો હવે બગદાણાથી આપણે જવું છે ગારિયાધાર અને મારે હાળાની ઘરે જવું છે. તો હાલો નીકળીએ હવે. હે